સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવશું કેળાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રજ્ઞા. મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. કેળાનું શાક બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના કેળા લેવાના છે, જે ખૂબ પાકેલા પણ નથી અને કાચા પણ નથી. આપણે 6 કેળા લીધા છે. તેને આપણે ઉપરથી છાલ કાઢી લઈશું અને જે રેસા હોય છે તેને કાઢીને પાછળનો ભાગ આપણે ચાકુ વડે કાપી લઈશું અને આવી રીતે મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના છે. બહુ મોટા કટકા પણ નથી કરવાના અને પતલા પણ નથી કરવાના, મીડિયમ રાખવાના છે. તો આપણે આવી રીતે બધા કેળાને સુધારી લીધા છે. હવે આપણે લસણવાળું મરચું ખાંડી લઈશું પહેલાં. તો એના માટે આપણે 6 થી 7 કળી લસણ લીધું છે, 2 ચમચી લાલ મરચું લીધું છે અને આપણે એને ખાંડી લઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવું. કેળાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવે છે. બાળકો 1 રોટલી ખાવાને બદલે 3 રોટલી ખાવાનું પસંદ કરે છે. હવે આપણે એક પેન ગરમ મૂકશું. તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી રાઈ નાખશું, અડધી ચમચી જીરું, અડધામાંથી અડધી ચમચી હિંગ લઈશું, અડધી ચમચી હળદર. કેળાનું શાક બનાવવા માટે વધારે પાકેલા કેળા ન લેવા. અને હવે જો આપણે કેળા કટ કર્યા છે તે આમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું. ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ખાંડેલું મરચું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને અડધી ચમચી ખાંડ એડ કરવાની છે અને આપણે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. કેળા ખાવામાં ગળ્યા હોય છે પણ તેનું શાક બનાવીએ ત્યારે એમાં થોડી ખટાશ આવી જાય છે, તો આપણે થોડું ગળપણ નાખશું તો શાક ખાટું મીઠું બને છે. અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. તો આપણું તૈયાર છે ફટાફટ બની જાય એવું કેળાનું શાક. તો આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમારે યુનિક રેસીપી જોવી હોય, મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. તમે તેમાં જઈને વિઝિટ કરી શકો છો અને નવી રેસીપી જોઈ શકો છો.